રાજા રામચંદ્ર ભગવાનની જય, સદગુરુ ભગવાનની જય, શ્રી ગોવર્ધન નાથની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं
સમસ્ત બાલદા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવતજીની કથાના આજના
ચોથા દિવસે ઓર એકવાર આપ સૌનું સ્વાગત. દૂર દૂરથી આવેલા તમામ મહેમાનો, ગ્રામજનો, તમામ શ્રોતા ભાઈ બહેનો, વિજ્ઞાનના માધ્યમથી જ્યાં પણ બેસીને આ કથાનું શ્રવણ જે ભાઈ બહેનો કરે છે એ તમામનું વ્યાસપીઠ ઉપરથી સ્વાગત કરું છું. અને આપ સૌને વ્યાસપીઠ તરફથી મારા જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે જે કથામાં પ્રસંગનું દર્શન કરતા હતા, રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે કે તમે એમ કહ્યું કે બાબા આ સૃષ્ટિ બ્રહ્માજીએ ભગવાનના કહેવાથી નિર્માણ કરી, તો પછી આ સૃષ્ટિનો આટલો બધો વિકાસ કઈ રીતે થયો? ત્યારે સુખદેવજી એમ કહ્યું કે આવો જ પ્રશ્ન વિદુરજીએ મૈત્રેય ઋષિને કર્યો હતો. એટલે પરીક્ષિતે કહ્યું તો પછી એક કામ કરો, બીજું બધું માંડી વાળો, મને એ જ કથા કહો કે વિદુરજીએ મૈત્રેય મહારાજને આ પ્રશ્ન ક્યારે કર્યો, એ બેનો સંયોગ ક્યાં થયો હતો? પુત્ર ક્ષતુર ભગવતા મૈત્રેયણાસ સંગમ, કદાવા ક્યારે સહસંવાદો, આ સંવાદ ક્યારે ચાલ્યો હતો એ મને આપ સમજાવો. મહાભારતના યુદ્ધ પહેલાની ચર્ચા, બધી ભાગીદારીની ચર્ચાઓ ચાલે છે કૌરવ પાંડવોની. એમાં એક દિવસ વિદુરજીએ પોતાનો મત સ્થાપિત કર્યો. વિદુરજીએ એમ કહ્યું કે પાંડવોનો હિસ્સો એને મળવો જોઈએ. એ વખતે વિદુરજીનું દુર્યોધને અપમાન કર્યું અને વિદુરજીને કૂતરા જેવા કહીને કાઢી મૂક્યા. વિદુરજી સભામાંથી બહાર નીકળી પરમાત્માની પ્રાર્થના કરે, ભગવાન આજ તારી મારા પર કૃપા થઈ ગઈ. અત્યાર સુધી મારે દુર્યોધનને મળવા માટે આ રાજ્યના મહામંત્રી તરીકે આવવું પડતું હતું, પણ હવે દુર્યોધને જ મને કાઢી મૂક્યો, તો પછી મારા પર તારી કેવી કૃપા? સત્સંગ મળે એ ઈશ્વરની કૃપા છે, પણ એના કરતાં વધારે કૃપા કુસંગ માણસથી છૂટે, ખરાબ છૂટી જાય, એ પણ એક પરમાત્માની કૃપા છે. એની પત્ની સુલભાને કહ્યું, દેવે હવે હું નિવૃત્ત બન્યો છું, મને યાત્રા કરવાની ઈચ્છા છે. અને પરિણામે વિદુરજી યાત્રા કરવા નીકળ્યા છે. યાત્રા કરતા કરતા એ વ્રજમાં ગયા અને વ્રજમાં ઉદ્ધવજીની મુલાકાત થઈ. આ એ વખતની ચર્ચા છે, એ વખતની આ વાતો છે જ્યારે ભગવાન કૃષ્ણએ સ્વધામ ગમન કરેલું અને ઉદ્ધવને પાદુકા ભેટ કરી. ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું પરમાત્માએ, અને પછી ઉદ્ધવને કહ્યું કે તમે સાધના કરવા માટે બદ્રીનાથ જતા રહેજો, પણ એ પહેલા દ્વારકા જઈ તમામ દ્વારકાવાસીઓને કહો કે બહાર નીકળી જાય, દ્વારકા 7 દિવસમાં ડૂબી જવાની છે. આ ઉદ્ધવજીએ તમામને સૂચના આપી અને પછી ઉદ્ધવજી બદ્રીનાથ જાય છે. રસ્તામાં વ્રજ આવ્યું અને વ્રજભૂમિનું દર્શન કરવાની ઉદ્ધવજીને ઈચ્છા થઈ અને પરિણામે અહીંથી ઉદ્ધવજી પસાર થાય છે અને વિદુરજી વ્રજમાં બરાબર યાત્રા કરે છે. એ બંનેનો ભેટો થયો છે. બંનેની વચ્ચે ખૂબ વાતો થઈ છે અને વાત કરતા કરતા વિદુરજીએ ઉદ્ધવને એમ કહ્યું છે કે મહારાજ તમે કેવા સદભાગી છો, કારણ કે તમને પ્રભુ સાથે રાખે છે, તમને નિત્ય સેવાનો લાભ મળે છે. એ વખતે ઉદ્ધવને ખબર પડી કે હજી આ મહાત્માને ખ્યાલ નથી કે ભગવાન તો સ્વધામ ગમન કરી ગયા છે. હવે આને તાત્કાલિક જો હું કહીશ કે ભગવાન હવે આ પૃથ્વી ઉપર મૂર્તિમંત નથી, તો આ માણસનું જીવવું મુશ્કેલ થશે. અને એટલા માટે ઉદ્ધવજી બહુ સુંદર કથા કરતા હતા પ્રભુની
અને કથા ચાલુ કરી. પરમાત્માની બાળ લીલા, મથુરા લીલા, દ્વારકા લીલા, આ બધી જ કથા સંક્ષિપ્તમાં વર્ણવી. અને એ વખતે છેલ્લે ઉદ્ધવજી એ કહ્યું કે વિદુર, જે પ્રભુએ આવી દિવ્ય લીલા કરી એ ભગવાન થોડા સમય પહેલા પૃથ્વીને છોડીને જતા રહ્યા છે. આ શબ્દ સાંભળતા વિદુરજી બાળકની જેમ રડવા લાગ્યા છે. વિદુરજીએ ઉદ્ધવને કહ્યું, આવું ન કહો ભાઈ. ઉદ્ધવજીએ કહ્યું, હકીકતને સ્વીકાર્યા વગર છૂટકો નથી. આપણે ઈશ્વરથી વંચિત થઈ ગયા છે. અહીંયા એક શબ્દ વાપર્યો છે ઉદ્ધવજીએ, પૃથ્વી અભાગન બની ગઈ છે. અને એના કરતા આ યાદવો નિતાંત અભાગી છે એવું બોલ્યા છે. જે કુળમાં પરબ્રહ્મ પ્રગટ થયા એ કુળના લોકો ઈશ્વરને ઓળખી ન શક્યા. એ કુળને એ વિદુર શાપ મળ્યો અને પરિણામે આ બધા યજ્ઞ કરવા ભગવાન સોમનાથના સાનિધ્યમાં આવ્યા. બ્રાહ્મણોને દાન દક્ષિણા કરવી તે યજ્ઞ કરવાતા, પણ સાથે દારૂના બાટલા લીધાતા. અને આ લોકોએ તીર્થમાં આવી અને યાદવોએ મદિરાનું પાન કર્યું. અંદરો અંદર ઝઘડો થયો અને આખી યાદવા સ્થળીની ચર્ચા ઉદ્ધવજી કરે છે. એ વખતે પરમાત્મા એક પીપળાના વૃક્ષ નીચે થડને ટેકો દઈને બેઠા હતા. ડાબા સાથળ ઉપર જમણો ચરણ પધરાયો છે અને જરા નામના શિકારીએ ભગવાનને બાણ માર્યું. રક્ત પ્રવાહ વહેતો તો એ વખતે લાશોના ઢગલાને પાર કરતો કરતો હું પ્રભુ પાસે પહોંચ્યો. ત્યારે પરમાત્માએ મને જ્ઞાન આપ્યું. હું ભગવાનની સાથે વાતો કરતો હતો. બરાબર એ સમયમાં એક સંત ત્યાંથી પસાર થયા. એનું નામ હતું મૈત્રેય ઋષિ. એ મૈત્રેય ઋષિને એમ થયું કે પ્રભુની અંતિમ લીલા ચાલે છે તો ચાલ હું દર્શન કરી આવું. મૈત્રેય ઋષિ અંતિમ સમયે પ્રાચીના પીપળા નીચે એ દર્શન કરવા માટે મૈત્રેય ઋષિ પધાર્યા. હવે ઉદ્ધવની સાથે ભગવાન વાતો કરે છે. એમાં મૈત્રેય આવ્યા. એટલે મૈત્રેય ઋષિને ભગવાને કહ્યું કે મહાત્મા, તમને તમારા માર્ગમાં, તમારી યાત્રામાં ક્યાંય મારો ભક્ત વિદુર મળે તો તમે એને આટલું જ્ઞાન આપજો. આ ભલામણ ભગવાન કૃષ્ણએ મૈત્રેય ઋષિને કરી. ભગવાનના મુખમાંથી 2 ગીતા નીકળી છે. કૃષ્ણ ભગવાનના મુખમાંથી એક ગીતાનું નામ છે બહુ પ્રસિદ્ધ, બધાને મહાભારત યુદ્ધના પહેલા દિવસે ભગવદ્ ગીતા, અર્જુન ગીતા. પણ એક અંતિમ સમયે ઉદ્ધવને જે જ્ઞાન આપ્યું એનું નામ છે ઉદ્ધવ ગીતા. એ ભગવદ્ ગીતા કરતા પણ વિશાળ છે. ભાગવતના 11 સ્કંધમાં એની ચર્ચા છે. એ ઉદ્ધવ ગીતા છે. પણ એ વખતમાં વિદુરજી આમ તો પરમાત્માને 3 લોકોએ મિત્ર ભાવે ભજ્યા એના જીવનમાં. એમાં એક અર્જુન, એક ઉદ્ધવ અને એક વિદુર. એ વખતમાં વિદુરજી ની સાથે એવો કોઈ સંયોગ ન થયો કે પરમાત્મા એને જ્ઞાન આપી શકે. નહીં તો અત્યારે ભારતમાં 3જી ગીતા પણ હોત, વિદુર ગીતા. પણ આજ મૈત્રેય ઋષિને ભલામણ કરી છે. ઋષિ મૈત્રેયને કહ્યું, તમે આટલું જ્ઞાન મારા વિદુરને આપજો. આ સમાચાર ઉદ્ધવજીએ વિદુરજીને આપ્યા. એટલે વિદુરજી તરત ઉતાવળા થયા કે મારા માટે ભગવાને કયું જ્ઞાન રાખ્યું છે, કઈ વાત કરી છે, મારા માટે શું સંદેશો છે પરમાત્માનો.
એ સંદેશાને લેવા માટે ઉદ્ધવજીએ કહ્યું, મહારાજ તમે ગંગાના કિનારે જાઓ. મહર્ષિ મૈત્રેયનો આશ્રમ ગંગાજીના કિનારે છે. ગંગાના કિનારે આવ્યા છે, ઋષિ મૈત્રેયને મળ્યા છે. મૈત્રેય ઋષિને પ્રણામ કર્યા વિદુરજીએ. એટલે મૈત્રેય ઋષિએ કહ્યું, મહારાજ આપ મને પ્રણામ નહીં કરતા, આપ મને પગે નહીં લાગતા. વિદુરજીએ કહ્યું, મહારાજ તમે આટલા મોટા સંત અને હું દાસીનો દીકરો, તમને પ્રણામ ન કરું? બોલે, ના, તમે તમારી જાતને દાસીના દીકરા માનો છો, પણ એ તમારી ભૂલ છે. મહાત્મા, તમે પૂર્વે યમરાજ હતા. તમને માંડવ્ય નામના સંતનો શાપ લાગ્યો અને એના કારણે તમે અત્યારે આ યોનિમાં આવ્યા છો. માંડવ્ય શાપાદ ભગવાન પ્રજા સંયમનો યમ ભાતૃક્ષેત્રે ભુજિષ્યાયા જાત સત્યવતી સુતા. હે ભગવાન વેદવ્યાસના પુત્ર, તમે પૂર્વે યમરાજ હતા, પણ માંડવ્ય નામના સંતનો તમને શાપ લાગ્યો છે. શ્રીમદ ભાગવતમાં થોડી ઘટના આપી છે, થોડુંક ધ્યાન આપો. એક ઋષિ હતા માંડવ્ય. એની આશ્રમમાં સાધના કરે છે અને એક દિવસ એવું બન્યું, રાજાના દરબારમાં ચોરોએ ચોરી કરી. એવું હોય તો થોડી ખુરશી આગળ મંગાવી લો ને. કારણ કે બધા જ સોફા ઉપર ને પછી નીચે કોણ બેસશે? થોડી ખુરશી મંગાવી લેવા. તમે આ કથામાં જલસા જો, બધાને ખુરશી ઉપર, બધા હે સોફા ઉપર ને ખુરશી ઉપર. ખુરશી નાખી દો, ખુરશી નાખી દો. એ તો બહેનોનું તપ છે, એટલે બહેનો બિચારી નીચે બેઠી છે. તપસ્યા ઈ કરી શકે. બાકી બધા ઉપર બેઠા હોય ને આપણે નીચે બેહાય તો પછી આપણું શું થાય આપણાથી ને? કારણ કે બધા ઉપર બેઠા તો હું નીચે કેમ બેસું? પણ મારી માવડીઓ બહુ કોમળ હૃદય હોય છે. આ સંસારમાં ધર્મ ટકાયો હોય તો મારી માવડીઓ ટકાયો છે. આ શું હર વખતે કોઈને આપણે ખાલી ન કરવું પડે ને એ બધું હોય, આવીને બેસી જાય. શ્રી ગોવર્ધનનાથ गिरिराज धरण की સહજાનંદ સ્વામી મહારાજની. બસ રાજાના દરબારમાં ચોરે ચોરી કરી અને ધન ચોરીને ભાગ્યા. પણ રાજાના માણસો પાછળ પડ્યા, પકડાવવાની બીક લાગી. એટલે રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો, એ આશ્રમમાં ધન ફેંકી દીધું.
રાજાના માણસોએ તપાસ કરી તો રાજાનું ચોરાયેલું બધું ધન માંડવ્યના આશ્રમમાં હતું. એટલે આ મહાત્મા ચોર છે એમ સમજી પકડીને લાવ્યા. રાજાને કહ્યું આ મહાત્માના આશ્રમમાંથી આપણું ધન મળ્યું છે. અને રાજાએ વિચાર કર્યા વગર હુકમ કરી દીધો, એને શૂળીએ ચડાવી દીધો. મહાત્મા માંડવ્ય માટે શૂળી તૈયાર કરી અને જ્યારે શૂળીએ ચડાવ્યા ત્યારે મહાત્માએ ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કર્યો, શૂળી તૂટી ગઈ. બીજી તૈયાર કરી, બીજી તૂટી, 3 શૂળી તૂટી. જ્યારે જ્યારે શૂળીએ ચડાવે મહાત્મા ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરે. સિદ્ધ મહાત્મા હતા. રાજાને એમ થયું આવું કેમ થાય છે? રાજાએ પ્રણામ કરીને મહાત્માને પૂછ્યું, મહાત્મા આ શૂળી કેમ તૂટે? ત્યારે મહાત્માએ કીધું માંડવ્યએ કે રાજા આ શૂળી કેમ તૂટે એની મને ખબર નથી, પણ એક વાત તને કહું, આ ચોરી મેં નથી કરી. તો તમારા આશ્રમમાં આવ્યું ક્યાંથી? બોલે રાજન, હું સૂતો ત્યારે મારા આશ્રમમાં નહોતું અને જાગ્યો ત્યારે પીડ્યું તું, મને શું ખબર ક્યાંથી આવી? આ મહાત્મા નિર્દોષ છે એમ સમજી અને રાજાએ ક્ષમા માગીને કહ્યું, મહાત્મા મને ક્ષમા કરી દો, તમે નિર્દોષ છો. એ વખતે માંડવ્યને ક્રોધ આવ્યો. ક્રોધના આવેશમાં માંડવ્યએ રાજાને કહ્યું, રાજા તું પામર જીવ છો, તું મને સજા ન કરી શકે. આ સંસારમાં સજા જીવને કરનારો યમરાજ છે. તને તો હું માફ કરી દઉં, તને તો હું ક્ષમા આપી દઉં, પણ યમરાજને નહીં છોડું. અને વગર પાંખે ઉડનારો આ મહાત્મા એ યમપુરીમાં ગયા. યમનો દરબાર બેઠો હતો અને એમાં દરવાજાને પગની લાત મારી, દરવાજાને ખોલી નાખ્યો અને મધ્યમાં જઈ અને ઉભા રહ્યા આ માંડવ્ય ઋષિ. અને યમને પડકાર કરીને કહ્યું કે મહાત્મા, એ યમરાજ, મને મારું કર્મ બતાવો કે કયા કર્મના આધારે 3 વખત તમે મને શૂળીએ ચડાવ્યું. એ વખતે યમરાજને એમ થયું કે જો હમણાં આમ તેમ કંઈ કરવા ગયો તો આ મહાત્મા એટલા બધા ક્રોધમાં છે કે મને શાપ આપી દેશે. એટલે એણે કહ્યું કે મહાત્મા ધીરજ રાખો. ચિત્રગુપ્તને કહ્યું કે આ મહાત્માના કર્મનો ચોપડો ખોલો. એ ચોપડો ખોલ્યો તો પાનું સાવ કોરું. ચિત્રગુપ્તે વિચાર કર્યો કે યમરાજાનું ગાડે બેહીને આવ્યું, આમાં કાંઈ છે નહીં. ઈશારો કર્યો, કાંઈ નથી. એટલે યમરાજ સમજી ગયા કે આપણી ભૂલ થઈ ગઈ છે. એટલે ચિત્રગુપ્તને કહ્યું, ચોપડો અહીંયા લાવ, તને જોતા નહીં આવડે. બોલા વેપારી કરે એમ કર્યું. અને બહુ એક નાનું પાપ ગોતી કાઢ્યું. એ મહાત્મા, ગુસ્સો ન કરો, તમે બાળક હતા એ વખતે તમે પતંગિયાને સૂણ ભોંકીને મારી નાખ્યું હતું. એ પાપની આ તમને સજા છે. અને અગ્નિમાં ઘી હોમાયું. ક્રોધ હતો એ વધી ગયો. ઋષિએ કહ્યું કે યમરાજ, હું બાળક હતો તો એ વખતે પાપ અને પુણ્યની મને ખબર નહોતી. એ અજાણ અવસ્થામાં વખતે મેં પતંગિયાને સૂળ ભોંકીને મારી નાખ્યું છે. તો એની સજા તમારે મને સ્વપ્નમાં કરવી જોઈએ. અજાણતા થયેલું પાપ એની સજા ભાગવતમાં લખ્યું છે, સ્વપ્નમાં થાય છે. આ તમે મને જાહેરમાં સજા કરી છે. હું તમને શાપ આપું છું, 100 વર્ષ માટે તમે શુદ્ર બનો. હવે આ માંડવ્ય ઋષિનો યમરાજાને જે શાપ લાગ્યો, એ માંડવ્ય ઋષિના શાપથી જમરાજા વિદુર બનીને આવ્યા. વિદુર છે એ જમનો અવતાર છે. પછી ભાગવતમાં એક પ્રશ્ન એ થયો છે કે ભાઈ યમરાજ 100 વર્ષ માટે નીચે આવ્યા, તો પછી 100 વર્ષ માટે આ જીવોનો હિસાબ કોણ કરતું? જન્મ મૃત્યુ આ બધું કોના હાથમાં હતું? એ 100 વર્ષ માટે એ તો નીચે આવ્યા વિદુર બનીને.
આપણે ત્યાં પિતૃના 3 પ્રકાર છે. એમાં એક પિતૃનું નામ છે સોમપા, એક પિતૃનું નામ છે બરહિષદ, અને એક જે પિતૃ છે એનું નામ છે અર્યમા. આ બધા જ પિતૃને પવિત્ર માનવામાં આવ્યા છે. આપણે ત્યાં ઘણી વખત લોકો પિતૃને અપવિત્ર સમજી બેસે. નહીં, પિતૃ પવિત્ર છે, પિતૃદેવ છે. અને આપણે ત્યાં એવું પણ લોકો માને છે કે પિતૃ નડે છે. એ વાતનો ઉલ્લેખ બહુ મળતો નથી. હા, પિતૃ દોષ માનવામાં આવ્યો છે, પિતૃ દોષ. એ તો વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે ને, પિતૃ દોષ હોય. અત્યારે સાયન્સ પણ, મેડિકલ સાયન્સ, કોઈ ડોક્ટર હોય તો એને ખબર હશે. પિતાને સુગર હોય તો દીકરામાં સુગર આવે. પેઢીઓમાં જો બ્લડ પ્રેશર હોય તો સંતાનોમાં આવે. પેઢીઓમાં હૃદય નબળા હોય તો એ હૃદય નબળું જ ચાલ્યા કરે. આ મેડિકલ સાયન્સ પણ અત્યારે આ સ્વીકાર કરે છે. એટલા માટે ડાયાબિટીસ છે ને, એના પ્રકાર 2 છે, ટાઈપ 2 અને ટાઈપ 1. એટલે પિતૃ દોષ હોય છે. એટલે પિતૃ પવિત્ર છે. એમાં અર્યમા નામના જે પિતૃ હતા એને આ યમપદ સોંપવામાં આવ્યું, અને 100 વર્ષ સુધી આ બધા જ જીવોનો હિસાબ યમરાજનો આ અર્યમા નામના પિતૃ કરતા હતા. અને અહીંયા સૃષ્ટિની ઉત્પત્તિની કથા પુનઃ શરૂ થઈ. હું તમને ભાગવતની મૂળ કથા સંભળાવું છું. થોડુંક ધ્યાન આપજો. ડાયરાઓ કરવાની મને આદત નથી, મનોરંજન કરાવવાની મને આદત બહુ ઓછી છે. નહીં તો આ કલાકાર બધા ડાયરાના જ બેઠા છે. પણ કથાની રીતે વ્યાસપીઠની જે મર્યાદા છે. ભાગવતમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા મેં તમને ગઈકાલે સંક્ષેપમાં કથા કરી, સૃષ્ટિની ઉત્પત્તિ. અહીંયા બીજી વખત વિદુર અને મૈત્રેયની વચ્ચે જે વાતો ચાલી એમાં બ્રહ્માજીએ માનસિક સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. મનમાંથી પુત્રો ઉત્પન્ન કર્યા, મનમાંથી. આ બધી જ કથા કલ્પભેદમાં આવે છે. જે ગઈકાલે થોડી સૃષ્ટિની ઉત્પત્તિની કથા કરી એ બીજો કલ્પ હતો. હવે જે આવે છે એ બીજો કલ્પ છે. અને કલ્પ એટલે સમયની મર્યાદા છે. છેલ્લામાં છેલ્લો સમય કલ્પ એટલે દેવતાઓનું આયુષ્ય. સ્વર્ગના દેવતાઓ એક કલ્પ સુધી જીવે છે, અને કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ. હું તમને ભાગવતમાં જે ગણતરી છે એ તમને થોડીક કરાવું. અહીંયા તો પળ ને ઘડીને એના ગણતરી પણ આપણે કલાક મિનિટમાં કરી શકાય. 60 સેકન્ડની 1 મિનિટ આપણે માનીએ છીએ, અને 60 મિનિટ થાય એટલે 1 કલાક થાય છે. 3 કલાકનો 1 પ્રહર થાય, 4 પ્રહરનો 1 દિવસ, 4 પ્રહરની બીજી રાત. આ 8 પ્રહર જ્યારે ભેગા થાય ત્યારે દિવસ રાત, એને અહોરાત્ર કહેવામાં આવે. આવા 7 દિવસ હોય એને સપ્તાહ કહેવાય, અને 2 સપ્તાહ તમે ભેગા કરો એટલે 1 પક્ષ બને છે. 2 પક્ષ ભેગા કરો એટલે 1 માસ થાય. 2 માસને ભેગા કરો એટલે 1 ઋતુ બને. આપણે ત્યાં પ્રત્યક્ષ દેખાતી ઋતુ આમ 3 છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. પણ હકીકતમાં ઋતુ 6 છે. 2 માસની 1 ઋતુ છે, અને 3 ઋતુ ભેગી કરો.
એટલે એક અયન બને છે. આપણે ત્યાં બે અયન છે, એક વર્ષના, દક્ષિણ અને ઉત્તર, ઉત્તરાયણ અને દક્ષિણાયણ. આ આખું જ્યોતિષ શ્રીમદ ભાગવતમાં આપ્યું છે. આ સૂર્ય ભગવાન છે ને, પૂર્વમાંથી ઉદય પામે અને પશ્ચિમમાં જાય, પણ આમ સીધા ન ચાલે, ઝૂકીને ચાલે, નમીને. શહેરમાં આ ખબર ન પડે, ગામડામાં ખબર પડે. એમાં ઉત્તર તરફ જ્યારે ઝૂકીને ચાલે એને ઉત્તરાયણ કહેવાય. અને દક્ષિણ તરફ એક જ દિવસ માત્ર એવો હોય બિલકુલ સીધા હોય, બાકી ઝૂકેલા હોય. આ બે અયન ભેગા થાય એટલે એક વર્ષ થાય છે. આવા 10 વર્ષનો દશકો માનવામાં આવે અને 100 વર્ષનો સૈકો માનવામાં આવે છે. આવા માણસના 4,32,000 વર્ષ જ્યારે જાય ત્યારે કળયુગ થાય છે. કળયુગના વર્ષો છે 4,32,000 વર્ષ. આગળ જે યુગ ગયો છે દ્વાપર, એના વર્ષો હતા 8,64,000. એના કરતા જે આગળ યુગ ગયો છે એનું નામ હતું ત્રેતા. એના વર્ષો હતા 12,96,000. અને એના પહેલા જે સતયુગ ગયો એના વર્ષો હતા 17,28,000. આ બધા જ વર્ષોનો આપણે સરવાળો કરીએ તો 42,28,000 વર્ષ થાય. આ 42,28,000 વર્ષ એને ચતુર્યુગી ચોકડી કહેવામાં આવે. એક ચતુર્યુગી. ભાગવતમાં આ માપ એટલા માટે આપ્યું છે કે સમયનો એટલો બધો વિશાળ પંથ છે, એમાં માણસનું 100 વર્ષનું આયુષ્ય કાંઈ નથી. એ તો આપણા ગંગા સતીની ભાષામાં કહેવું હોય તો એ આયુષ્ય વીજળીનો ચમકાર જેવું છે. વીજળીના ચમકારે મોતીડા પરવું એ વીજળીનો ચમકાર. એટલા માટે આ ગણતરી શ્રીમદ ભાગવતમાં આપી છે. હવે 42,28,000 વર્ષ એ ચતુર્યુગી. આવી 1000 ચતુર્યુગી એને કલ્પ કહેવામાં આવે છે. દેવતાઓનું આયુષ્ય એટલું છે. અને પ્રત્યેક કલ્પમાં આ સૃષ્ટિ સમંદરમાં ડૂબે, વળી ભગવાન વરાહ એને બારી કાઢે, વળી પાછું શરૂ થાય. કલ્પમાં બ્રહ્માજીનો દિવસ પૂરો થાય એટલે બ્રહ્માજીને ઊંઘ આવે. ભાગવતમાં એવું લખ્યું છે કે બ્રહ્માજીને ઊંઘ આવી જાય એટલે બધું સ્થગિત થઈ જાય. એટલા જ વર્ષો પાછો આ એમનામ બધું પડ્યું રહે છે. માત્ર એક જીવ ધબકતો હોય બસ, એને આપણે ત્યાં બ્રહ્મ કહ્યો છે, એને ઈશ્વર જે કાંઈ અત્યારે વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે, ગોડ પાર્ટિકલ. હમણાં વિજ્ઞાને કહ્યું છે ગોડ પાર્ટિકલ. કાંઈક એવું છે, કાંઈક. એ વળી પાછું આ બ્રહ્મા જે જાગે અને ભગવાન વરાહ પાછો આ એને બારું કાઢે ને વળી પાછું ધીરે 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 શરૂ થાય, વળી પાછું વિકસિત થાય, વળી કલ્પ પૂરો થાય, કલ્પાંત, કલ્પનો અંત, વળી પાછું બધું. અત્યારે જે આ કલ્પ ચાલે છે એ શ્વેત વારાહ કલ્પ છે. ભગવાન વરાહે આ સૃષ્ટિને બારી કાઢી, દાઢમાં ફેરવી. તમે ચિત્રો જોયા હશે, પૃથ્વી ભગવાનના દાંતમાં છે અને બારી કાઢે સમુદ્રમાંથી. તો એ ભગવાન વરાહ, એનો રંગ શ્વેત હતો, સફેદ. એટલા માટે
અત્યારનું જે કલ્પ છે એનું નામ છે શ્વેતવારાહ કલ્પ. તો એમાં આ બીજા કલ્પની કથા છે. એમાં બ્રહ્માજીએ માનસિક સૃષ્ટિ ઉત્પન્ન કરી. મનમાંથી ભાગવતમાં 16 દીકરાઓને જન્માવ્યા છે. મનમાંથી મા વગરના દીકરા ભાગવતમાં છે 16. આ નારદજી મા વગરના દીકરા છે. મરીચી, કરદમ ઋષિ, આ બધા મા વગરના દીકરાઓ છે. અને બધા જ દીકરાઓને બ્રહ્માજી આદેશ કર્યો કે હવે તમે સંસારમાં આવી અને આ સૃષ્ટિનો વધારો કરો. પણ તમામ સંતાનોએ, તમામ દીકરાઓએ અખંડ બ્રહ્મચર્ય પાળ્યું. બ્રહ્માજીને ક્રોધ આવ્યો. ક્રોધના આવેશમાં બ્રહ્મા થોડા હેરાન થયા. એના લલાટમાંથી રુદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું. રુદ્ર ભગવાનને સૃષ્ટિ રચનાનું કહેવામાં આવ્યું. રુદ્ર ભગવાને બધા ભૂત અને પ્રેત બનાવ્યા છે. બ્રહ્માજી વિચાર કર્યો કે જો આમ સૃષ્ટિ વધતી રહે તો ભવિષ્યમાં તો બધા ભૂત અને બધા પ્રેત હોય. આ સૃષ્ટિ સારી નહીં લાગે. આ સંસારમાં બધા જ ભૂત હોત તો કેવું લાગે? જે સ્મશાનમાં રહેવા જોઈએ ગામમાં ફરતા હોત તો. એટલે બ્રહ્માજીએ રુદ્ર ભગવાનને કીધું તમે માંડી વાળો, આપણે કાંઈ સૃષ્ટિનો વધારો કરવો નથી. આ થોડાક બની ગયા, થોડાક એ બની ગયા, એમાં એ હજી ક્યાંક ક્યાંક હાલે છે. પછી મુખમાંથી ભગવતી સરસ્વતીનું પ્રાગટ્ય થયું છે. સરસ્વતીના રૂપ લાવણ્યને જોઈ બ્રહ્મા થોડા આકર્ષિત થયા. એ વખતે બ્રહ્મચારી પુત્રો ત્યાં આવ્યા અને એના પિતાને કહ્યું, પિતાજી અમે તમારા પુત્રો અખંડ બ્રહ્મચર્ય પાળીએ, તમે અમારા પિતા આવું વિચારો છો? બ્રહ્માજીને સંકોચ થયો અને પરિણામે બ્રહ્માએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. કે આ શરીરથી મેં ખોટું વિચાર્યું તો હવે આ શરીર મારે રાખવું નથી. શરીરનો ત્યાગ કર્યો. બીજા કલ્પમાં બીજા બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. પછી એ બ્રહ્માએ વિચાર કર્યો કે હવે આમ તેમ કાંઈ કરવા ગયો તો પાછો મારો પત્તો નહીં લાગે. એટલે એ કલ્પમાં બ્રહ્માજીએ શું કર્યું? એક શરીરના 2 ભાગ કર્યા. આ અત્યારે જે ચાલે છે એ આ ચાલે છે. બ્રહ્માજીનું એક શરીર, એના વિભાજન 2 ભાગ થયા. અર્ધ ભાગ પુરુષ હતો અને અર્ધ ભાગ સ્ત્રી છે. આ અત્યારે જે સૃષ્ટિ છે આપણી બધાની, એમાં અર્ધનારીશ્વર સૃષ્ટિ છે. કોઈ પણ જગ્યાએ તમે શરીર જુઓ, શરીર, પછી કીડીથી લઈ અને કુંજર સુધીના જીવો, એમાં 2 હિસ્સા છે, અર્ધો સ્ત્રી, અર્ધો પુરુષ. આ આપણું શરીર છે ને, હું ભાઈઓને કહું, આપણું શરીર છે, એમાં અડધો ભાગ સ્ત્રી છે, અડધો ભાગ પુરુષ છે. આ જમણો હિસ્સો જે છે ને એ પુરુષ ભાગ છે અને ડાબો ભાગ છે એ નારી ભાગ છે. એટલા માટે સ્ત્રીનું આપણા શાસ્ત્રોમાં એક નામ છે વામા. વામ એટલે ડાબું, લેફ્ટ. અને પ્રમાણ પણ છે કે જમણા અંગમાં જે શક્તિ છે પુરુષના, એના પ્રમાણમાં ડાબા અંગમાં ઓછી હોય છે, કારણ કે નારી ભાગ છે. સ્ત્રી શરીરની રચના આત્મશક્તિ માટે કરવામાં આવી છે. શરીર બળ, શરીરનું બળ પુરુષમાં હોય છે અને આત્મબળ બહેનોમાં હોય છે. એટલા માટે એને શક્તિ રૂપા માનવામાં આવે છે. મૂંઝાયેલા પુરુષને નારી બેઠો કરી દે, કારણ કે આત્મશક્તિ છે, આત્મબળ છે. આ શરીર બળ ઓછું છે. પુરુષ અને સ્ત્રી ઝઘડો કરે
તો એમાં સ્ત્રી પુરુષને પહોંચી ન શકે. પછી ક્યાંક ક્યાંક માવડી લોંટકા હોય તો વાત જુદી છે, પણ એ કઈ એ સિદ્ધાંત કઈ બધે લાગુ ન પડે. અને આપણે ત્યાં અકલમઠા હોય ને એ લોંટકા બહુ હોય, કોઈ માથે નહીં લેતા. પણ સ્ત્રી શરીર જે છે એ આત્મબળ વાળું છે. શરીર બળ પુરુષમાં છે. એટલા માટે મનુ મહારાજે એમ કહ્યું છે કે સ્ત્રીની રક્ષા થવી જોઈએ. બાલ્યાવસ્થામાં પિતા દ્વારા એ પાત્ર રક્ષાયેલું હોય છે. બાળપણમાં પિતા એની રક્ષા કરે, યુવાવસ્થામાં પતિ દ્વારા એ રક્ષાયેલું હોય છે, અને વૃદ્ધાવસ્થામાં પુત્રો એની રક્ષા કરે. એ અર્થમાં મનુ મહારાજે કહ્યું છે ન સ્ત્રી સ્વતંત્ર મરહસી. આનો અર્થ મહાપુરુષોએ એવો પણ કર્યો છે કે જેની સાથે 24 કલાક સિક્યુરિટી હોય છે. બાળપણમાં પિતા, યુવાવસ્થામાં પતિ, ઘડપણમાં પુત્રો. તે સિક્યુરિટી શું કામ? બોલે મહાન છે એટલા માટે. કોઈ મોટો માણસ આવે ને તો સિક્યુરિટી વગર નહીં આવે, તમે જોજો. હા, આપણે ત્યાં માતાઓ સિક્યુરિટી વગર નહીં જાય. હા, એ પછી ધણી હોય તોય ચોકીદાર કહેવાય લો ને. હા, કારણ કે એ રક્ષાયેલું રહેવું પડે છે. શરીરની રચના એવી છે. એટલા માટે પરમાત્માએ જે નારી શરીર બનાવ્યું છે એ રચના એ રીતની છે. હું તમને એક બહુ સામાન્ય દાખલો આપું જે શાસ્ત્રોમાં મળે છે. ચીભડું પથ્થર ઉપર પડે તો નુકસાન કોને થાય? હા, ચીભડું પથ્થર ઉપર પડે તો નુકસાન કોને? પથ્થર. અને પથ્થર ચીભડા ઉપર પડે નુકસાન કોને? આ શાસ્ત્રોમાં સંકેત કર્યો છે. રામસાગર અને કડિયાળી લાકડી, આપણી કાઠિયાવાડી ભાષામાં કડિયાળી લાકડીમાં સમજે. તંબુરો, રામસાગર અને કડિયાળી લાકડી બેનો ઝઘડો થાય તો જીત કોની થાય? કડિયાળી લાકડી જ જીતે. એ પેલા તુંબડાને એક આમ વાગે ને તો તુંબડું બિચારું તૂટી જાય રામસાગરનું. પણ એનો અર્થ એવો નથી કે લાકડી જીતી ગઈ. રામસાગર વખતે તૂટે તો એનો મહિમા ઓછો થતો નથી. આ ક્રૂર છે અને આ કોમળ છે. આ નારી શરીર છે, આત્મશક્તિ. એટલા માટે સપ્તશતીમાં તો આ સંસારની તમામ સ્ત્રીઓ છે એ ભગવતીનું સ્વરૂપ છે. સપ્તશતી વિદ્યા સમસ્તા સ્તવ દેવી ભેદા સ્ત્રિયા સમસ્તા સકલા જગત્સુ. આ સંસારની તમામ વિદ્યા છે એ માતાજી તારો ભેદ છે, અને આ સંસારની તમામ નારીઓ છે એ તારું સ્વરૂપ છે. વિદ્યા સમસ્તા સ્તવ દેવી ભેદા સ્ત્રિયા સમસ્તા સકલા જગત્સુ. તો આખી આ સૃષ્ટિ છે અર્ધનારીશ્વર છે. આ સંસારમાં ક્યાંય પણ તમે શરીર જુઓ એટલે અર્ધ પુરુષ અર્ધ સ્ત્રી. એટલે પુરુષ ભાગ છે આ બ્રહ્માજીનો, એનું નામ છે મનુ.
મનુ મહારાજ, અને સ્ત્રી ભાગ છે એનું નામ છે શતરૂપા. આ આપણને જે માનવ આકાર મળ્યો ને એ મનુથી મળ્યો છે, અને આખી સૃષ્ટિ મનુ મહારાજની છે. એટલા માટે આપણી જાતિ કઈ છે? મનુષ્ય. મનુષ્ય આપણે એટલા માટે કહેવાઈએ છીએ કે આપણે મનુના છીએ. માનવ આપણે એટલા માટે કહેવાઈએ છીએ કે મનુના છીએ, એટલા માટે માનવ. એ પછી આ વર્ણ વ્યવસ્થા પાછળથી આવી છે. આદિકાળમાં વર્ણ વ્યવસ્થા નથી, અને બીજું વર્ણ વ્યવસ્થા છે, વર્ણ ભેદ નથી. પછી મધ્યકાળમાં શું થયું કે આપણા સનાતન ધર્મ ઉપર ઘણા બધા પ્રહારો થયા, અને હિન્દુ સમાજને બિલકુલ આમ છિન્ન ભિન્ન કરવા માટે વર્ણ ભેદ નાખી દીધો. આને અડવું, આને ન અડવું, આને અડાય, આને ન અડાય, આ હલકો, આ ઊંચો, ક્યાંય લખ્યું નથી. એક વ્યવસ્થા છે. ભગવાન કૃષ્ણએ કહ્યું ચાતુર્વર્ણ મયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગ. ગુણ અને કર્મને આધારે આ 4 વર્ણ મેં રચ્યા છે. એ કર્મના આધારે, ગુણના આધારે. જેવી રીતે આપણું ઘર છે તો એમાં 4 વ્યવસ્થા આપણે જોઈએ. 4 વ્યવસ્થા વગર આપણું ઘર ન ચાલે. એમાં એક વ્યવસ્થા ઘરની સફાઈ. આપણા ઘરની સફાઈ આપણે જ કરવી પડે. આ બહેનો બિચારી રોજ સફાઈ નથી કરતી. ઝાડુ કાઢે, બુહારી કરે, બધું પોતા કરે, આ કરે, તે કરે. હમણાં એક ભાઈ મને કહેતો, મને કે કોરોનામાં એક ફાયદો થયો મને. મેં કીધું શું? મને કે ઝાડુ કાઢતા ને પોતા મારતા શીખી ગયો. સાવ ઘેરે ને ઘેરે મને આ કામ હોપે, આટલું કરો. મેં કે આમાં તમને શીખવા શું મળ્યું? તો મને કે ઝાડુ કાઢતા સાવરણી કરતા કરતા આગળ ચલાય અને પોતા કરતા કરતા પાછળ ચલાય, આટલું સમજાણું. આપણા ઘરની સફાઈ આપણે જ કરવી પડે ને. આ કર્મનું નામ શુદ્ર. વ્યક્તિ કોઈ શુદ્ર નથી, કર્મનું નામ શુદ્ર છે. પછી આપણે ઘર માંડીએ, ઘર બનાવીએ તો રસોડું બનાવવું પડે, અને આપણે ત્યાં સુંદર કહેવત છે, તાવડી તેરવાના માગે. ઘરને બરાબર ચલાવવું હોય તો એક લાવે, થોડું બેટા હમિંગ આવે છે, એક લાવે અને એક પકાવે. આ વ્યવસ્થા. આવો નિયમ એવો છે, પકાવે એ લાવે નહીં, લાવે એ પકાવે નહીં. પણ અત્યારે સમાજમાં શું થયું કે પકાવનારું લાવતું થયું, એટલે થોડું આમ શીર્ષાસન થઈ ગયું. પછી આપણા ઘરની રક્ષા આપણે કરવી પડે. આપણે બારી દરવાજા બધા બંધ કરવા પડે, સમય આવે ત્યારે એને આમ નકુચા રાખવા પડે, તાળા રાખવા પડે. આ તમે બધા કથામાં આવ્યા, આમ બારી દરવાજા બંધ કરીને આવ્યો કે એમનામ આવી ગયા છે, કરવા જ પડે. આ ક્ષાત્ર કર્મ છે. જેમ ઘરની રક્ષા આપણે કરીએ એમ વિશ્વની રક્ષા કરવી. વિશ્વમાં ક્યાંય અવ્યવસ્થા ઊભી ન થાય અને એ વ્યવસ્થામાં સહકાર આપવો, એનું નામ છે ક્ષત્રિય. ધર્મની ક્યાંય મર્યાદા તૂટે અથવા તો ખોટી રીતે કોઈને પરેશાન હેરાન કરે તો એ વખતે ક્ષત્રિય હોય એ વચ્ચે આવીને ઊભો રહે.
ક્ષત્રિયને ધર્મનો પાલક કયો છે, બ્રાહ્મણને ધર્મનો ઉપદેશક કયો છે, ક્ષત્રિયને ધર્મનો પાલક કયો છે. એટલા માટે આપણે ત્યાં શબ્દ વપરાતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. ક્ષત્રિયો માટે બહુ મોટી જિમ્મેદારી, બહુ મોટી જવાબદારી ક્ષત્રિયોને ઈશ્વર તરફથી મળેલી. ચાતુર્વર્ણમાં ક્ષત્રિયોની જવાબદારી, ધર્મની રક્ષા કરવી આ ક્ષત્રિયોની જવાબદારી છે. સાધુ સંતોની, બ્રાહ્મણોની, કારણ કે આ સંસારમાં ધર્મને સમજાવનારું તત્વ કયું છે? બ્રાહ્મણ. એટલા માટે બ્રાહ્મણ બળવાન હોવો જોઈએ એવું વેદ કહે છે. વેદોમાં એવા સૂત્ર મળે છે, આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતા. આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતા. બ્રાહ્મણ બળવાન હોવો જોઈએ, બળવાન. કારણ કે બ્રાહ્મણ ધર્મનો વ્યાખ્યાતા, એ ધર્મની વ્યાખ્યા કરનારો છે. જો બ્રાહ્મણ બળ વગરનો હોય તો ધર્મ બળ વગરનો થાય. માય કાંગલા માણસના મોઢામાંથી શબ્દો પણ માય કાંગલા નીકળે. જેને મહિનો તાવ આવે ને એને વીકનેસ આવી જાય. પછી એની યાર તમે વાતો કરજો, ખબર પડે એ આમ ધીરે ધીરે આમ માય કાંગલું બોલતો હોય, કારણ કે શરીરમાં શક્તિ નથી, બોલે ક્યાંથી. એમ આ ધર્મનો વ્યાખ્યાતા, ધર્મની વ્યાખ્યા કરનારો જો બળવાન હોય તો આ જગતમાં ધર્મ પણ બળવાન બને. એટલે ક્ષત્રિયોની જવાબદારી ધર્મ રક્ષણ અને બ્રાહ્મણની જવાબદારી ધર્મ ઉપદેશક. આપણા ઘરના હોય, ઘરમાં એક વડીલ હોય, વડીલને સતત ચિંતા શેની હોય? વિનુભાઈ, વડીલ હોય ઈશાની ચિંતા કરે કે છોકરા બધું કમાશે, બધું બરાબર છે, પણ કોઈ ઘરમાં કોઈનો સંસ્કાર બગડવો ન જોઈએ. જો સંસ્કાર ઘરમાં બગડી જશે તો આ સંપત્તિનો કોઈ અર્થ નહીં રહે, આ સુખનો કોઈ અર્થ નહીં રહે. આ સંસ્કાર બગડી ગયા પછી આ સંપત્તિ શું કામ લાગવાની? આ ઘરના વડીલને આની ચિંતા હોય, એમ બ્રાહ્મણ છે એ વડીલ છે અને જગતના સંસ્કારની ચિંતા કર્યા કરે. એટલા માટે એ વેદોની, શાસ્ત્રોની, પુરાણોની એ કથા કર્યા કરે છે, સંસ્કાર આપવાનું કામ કરે છે. આ બ્રાહ્મણ, આ ચાતુર્વર્ણ છે. આમાં ભેદ ક્યાંય નથી, બધાની જવાબદારી બધા નિભાવે. હા, આપણે ત્યાં જવું, જો બ્રાહ્મણને ભોજન કરાવવાનો મહિમા છે. ભાઈ બ્રાહ્મણને જ ભોજન શું કામ? કાંઈ હોય તો લોકો શું કહે? બ્રહ્મ ભોજન કરાવો, લ્યો. હા, બ્રાહ્મણને જમાડો. બ્રાહ્મણને શું કામ? પટેલ ભોજન કેમ નહીં? તો આપણે એવું કંઈક કરવું, ચાલો પટેલ ભોજન કરાવો. શ્રાદ્ધ આવે તો બ્રહ્મ ભોજન કરાવો. કાંઈ આપણે ત્યાં કાંઈ પ્રસંગ હોય તો બ્રાહ્મણને એટલા માટે આપણે ત્યાં બ્રાહ્મણને સીધો આપવાનો પણ મહિમા છે. સીધું. હા, ભલે થાળીમાં તમે લોટ ને ગોળ ને બટેટા ને તેલ ને બધું આપો, એને શું કહીએ આપણે? સીધું. હા, એક મહાત્માએ બહુ સુંદર વ્યાખ્યા કરી કે બ્રાહ્મણને આપો ને એ સીધું ભગવાનને પહોંચે. સીધું, આડોળું ક્યાંય જાય નહીં. બ્રાહ્મણને બળવાન બનાવો તો ધર્મ બળવાન બનશે. આવો મહિમા છે. તો આપણે બધા મનુના સંતાનો છીએ, એક જ બાપના દીકરા છીએ, ટૂંકમાં કહું તો. આ તો વ્યવસ્થા છે. મોટું ખેતર હોય ને, પછી એને પાવા માટે ક્યારા કરવા પડે. એવી રીતે આ બધા ક્યારા છે. મારા સમાજને હું સંભાળું, તમારા સમાજને તમે સંભાળો, આ બધા ક્યારાઓ છે. પણ ખેતર તો એક છે. આ વાતને આપણે બધાએ સમજવાની, બહુ ભાગવતના આધારે કહું છું.
મનુ અને શત્રુપા દ્વારા જે 5 સંતાનો ઉત્પન્ન થયા એમાંથી આ વર્તમાનમાં જેટલી પણ સૃષ્ટિ છે અંદાજે 750 કરોડ માનવ જીવો જીવે છે. આ બધી મનુ મહારાજ. એમાં 2 પુત્રો હતા અને 3 દીકરીઓ હતી. ઉત્તાનપાદ અને પરિવૃત નામના 2 પુત્રો, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની 3 કન્યા. એમાં આકુતિ જે હતી એ રુચિ ઋષિને આપવામાં આવેલી. આકુતિ રુચયે પ્રાદાત કર્દમાયતુ મધ્યમા દક્ષાયાદાત પ્રસૂતિં યત આપૂરિતમ જગત. આ 3 માતાઓ દ્વારા આખું જગત ભરાણું છે. એમાં આકુતિ રુચિ ઋષિને આપવામાં આવી, કરદમને મધ્ય કન્યા એટલે કે દેવહૂતિ આપવામાં આવી, અને દક્ષ મહારાજને પ્રસૂતિ નામની દીકરી પરણાવવામાં આવી. એમાં દેવહૂતિને ત્યાં સાક્ષાત ભગવાન કપિલનો જન્મ થયો છે. આપણે ત્યાં અવતાર લગભગ ઉત્તરમાં થયા છે. લગભગ અવતારની આપણે એવી કરીએ તો ઉત્તર પ્રદેશમાં થયા, અને એનો પરિચય આપનારા જે આચાર્યો છે એ બધા દક્ષિણમાં થયા છે. પછી ભગવાન વલ્લભાચાર્ય હોય, ભગવાન રામાનુજાચાર્ય હોય, નિમ્બાર્ક હોય, જગદગુરુ શંકરાચાર્ય હોય, બધા દક્ષિણમાં. પણ એક અવતાર આપણા ગુજરાતમાં થયો છે, એનું નામ છે કપિલ અવતાર. આપણા સિદ્ધપુરમાં થયો છે. સરસ્વતીના કિનારે એક સંત તપસ્યા કરે છે, નામ કરદમ છે. એટલું બધું તપ કર્યું કે શરીર આખું કૃશ થઈ ગયું. થોડી વારમાં જો પરમાત્મા દર્શન આપવા ન આવે તો એ આ મહાત્માનો પ્રાણ નીકળી જાય, આવી પરિસ્થિતિ નિર્માણ થઈ. પરમાત્મા દર્શન આપવા માટે આવ્યા અને પરિણામે કરજમજીની સાધના અવસ્થા જોઈ અને પરમાત્માની આંખમાં આંસુ પડવા લાગ્યા. એ આંસુના બિંદુ નીચે પડ્યા, એમાંથી એક સરોવર બંધાયું. એનું નામ બિંદુ સરોવર છે, જે હજી સિદ્ધપુરમાં છે. જેની સાધના અવસ્થાને જોઈને ઈશ્વર રેડ્યા હશે. એની સાધના કેટલી ઉત્કૃષ્ટ હશે. શક્તિ ચેતના થોડું આપ્યું છે. મહારાજે આંખ ખોલી, પરમાત્માનું દર્શન થયું. જેવું પરમાત્માનું દર્શન થયું, બેટા હમિંગ બંધ કરો ને, તમે અહીંયા આવીને સાંભળો તો ખબર પડશે હમિંગ ક્યાંથી આવે છે. જરા ચેક કરી લો બધું. ગોવર્ધન ગિરિરાજ ધરણ. કઈ વાયરિંગ ચેક કરો બધા. તમને નહીં સંભળાતું હોય ત્યાં અહીંયા મને સંભળાય છે. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ
કારનું હમિંગ છે બેટા, એવું લાગે છે. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ. કરદમ ઋષિ આગળ પરમાત્મા પ્રસન્ન થયા. કરદમને વરદાન માંગવાનું કહ્યું. કરદમ ઋષિએ પરમાત્માને કહ્યું, પરમાત્મા, જો મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હો તો એક કામ કરો, મારે લગ્ન કરવા છે, મને સ્ત્રી આપો. શ્રીમદ ભાગવતમાં બહુ વિચિત્ર માંગણી છે. આમ તો આપણને નવાઈ લાગે, આ કઈ માંગવાની વસ્તુ હતી? સ્ત્રીની માંગણી કરી એટલે ભગવાનની આંખમાં અશ્રુ આવી ગયા. પરમાત્માએ કરદમને કહ્યું, મહારાજ તમારે લગ્ન કરવા છે? હા. સંસારમાં આવવું છે? હા. પછી પરમાત્માએ કહ્યું, તો મહારાજ હવે તમે નથી માંગતા, હું તમને ઉપરથી આપું. જો તમે સંસારમાં આવો, તમે લગ્ન કરો, તમે પરણો, તો મહારાજ તમારે ત્યાં હું પુત્ર બનીને અવતાર ધારણ કરું. મનો મહારાજની વચેટ કન્યા બીજા નંબરની દીકરી દેવહૂતિ તમને લાયક છે, તમે એની સાથે પરણી જજો. કરદમજીએ ભગવાનને કહ્યું, પ્રભુ, આ મનુ મહારાજની દીકરી દેવહૂતિ મને લાયક છે? હા. પ્રભુ, એક વાત તમને કહું, તમને મા તરીકે પસંદ છે. હા, તમારે અવતાર લેવો છે. તમને મા તરીકે પસંદ છે, પણ પત્ની તરીકે મને પસંદ ન પડી તો? મને અનુરૂપ પત્ની મળે તો જ મારે લગ્ન કરવું છે. તમને મા તરીકે પસંદ, તમે મને પરણાવી દો, પછી આ મારું ન આલ્યું તો? પછી ભગવાને પૂછ્યું, મહારાજ તમે કઈ નક્કી કર્યું છે કે તમારે આવી પત્ની જોઈએ? ઘણું નક્કી કર્યું છે. તથા ચ સાહમ પરિબૌઢુકામ તથા ચ સાહમ પરિબૌઢુકામ સમાનશીલા ગૃહમેદ દૈનું ઉપેયવાન મૂલમ શેષ મૂલમ દુરાશય કામ દુધાંગ્રીમસ્ય તથા ચ સાહમ પરિબૌઢુકામ સમાનશીલા ગૃહમેદ ધૈનું ઉપેયવાન મૂલમ શેષ મૂલમ
પુત્રાશય કામદુધારિવસ્ય. એ ભગવાન, મને એવી પત્ની આપો સમાનશીલા, મારા જેવા સ્વભાવ વાળી, મારા જેવા શીલ વાળી. અને પરમાત્મા, મને કાંઈ કહેવાની જરૂર નથી, હું કેવો છું તમે બધું જ જાણો, મારા અંતરમાં બેઠા છો. મને અનુરૂપ પત્ની આપો. ગૃહમેદ થેનું, કામ થેનું છે, મારી તમામ કામનાઓને પૂર્ણ કરનારી, હા મને તારે, મારા કુળને તારનારી પત્ની આપો. તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા. ઋષિ માર્કંડેયનું આ ચિંતન છે. એને ભગવતી પાસે પત્ની માગી છે, બહુ સુંદર પત્ની. મનોરમામ દેહી મનોવ્રત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર. આ સંસાર નથી તરી શકાય એવો, પણ હે માં, હે જગદંબા, મને એવી પત્ની આપ કે એ પત્ની મને ને મારા કુળને આ ભવસાગરથી તારી દે. આ સંસારમાં નારી જે પુરુષનો હાથ પકડે એ પુરુષ સહજમાં તરી જાય છે. આ નિયમ છે. એટલા માટે આપણે ત્યાં એક કહેવત પણ છે, આ સંસારના કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. કોઈ પુરુષ સફળ થયો છે તો ભલે એ સફળતાની પાછળનું રહસ્ય દેખાતું નથી, પણ એ પાયામાં સ્ત્રી છે. જે સ્ત્રી એના પતિને પ્રેરિત કરે એવા પતિઓ મહાન બની ગયા છે, સફળ થયા છે. એટલે કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. એક ભાઈ એમ કહેતા હતા કે કોઈ પણ નિષ્ફળ પુરુષની પાછળ બે હોય છે. મને અનુરૂપ પત્ની આપો. ભગવાન નારાયણે કહ્યું, મહારાજ આ તમને અનુકૂળ જ છે. મનુ મહારાજ તમારા આશ્રમમાં આવી તમને કન્યાદાન કરશે. મનુ મહારાજ શત્રુપા આવ્યા છે. કર્દમના શીલ અને સ્વભાવને જોઈને એટલા બધા રાજી થયા કે કન્યાનું દાન કર્યું. દાંપત્ય શરૂ થયું. ભાગવતમાં લખ્યું છે કે લગ્ન કર્યા પછી 12 વર્ષ સુધી અખંડ બ્રહ્મચર્ય પાળ્યું, એવી ચર્ચા છે. આમ તો બુદ્ધિમાં ન ઉતરે, પણ હકીકત છે. 12 વર્ષની સાધના પૂરી થઈ મહાત્માની, અને એક દિવસ ભગવતી ઋતુકાળમાં આવ્યા. અને એ વખતે સરસ્વતીના કિનારે એને સ્નાન કરાવી એક વિમાન ઉત્પન્ન કર્યું. ભાગવતમાં આ વિમાનની આખો અધ્યાય વિમાન કેવું હતું એનું આપ્યો છે. હા, હજી આ ટેકનોલોજી નથી આવી વિજ્ઞાન પાસે, એવું વિમાન છે ભાગવત. વિમાનમાં તરણકુંડ હતો, એવી ચર્ચા છે. એ વિમાનમાં ભગવતીને બેસાડી ઋતુદાન આપવામાં આવ્યું, અને પરિણામે ભગવતી ગર્ભવતી બન્યા. પરમાત્માએ વચન આપ્યું તો હું અવતાર લઈશ, પણ પહેલી કન્યાનો જન્મ થયો. કરદમને એમ કે કાંઈ ને, ભગવાન કામમાં હશે, હવે આવશે. બીજી કન્યાનો જન્મ થયો. આમ કરતા કરતા 9 કન્યાઓનો જન્મ થયો. મહાપુરુષો એમ કહે છે કે 9 કન્યા એ 9ધા ભક્તિ છે. જ્યાં સુધી માણસના જીવનમાં ભક્તિ ન જાગૃત થાય, ન જન્મે, ત્યાં સુધી ભગવાનને કેવી રીતે પ્રગટાવી શકાય. અને હવે 10મો ગર્ભ રહ્યો છે, અને જ્યારથી 10મો ગર્ભ રહ્યો ત્યારથી એ જગતનું વાતાવરણ બદલવા લાગ્યું છે. હિમાલયની સાધના, કંદરામાં સાધના કરતા મહાપુરુષો હતા. કર્દમ ઋષિના આશ્રમની આજુબાજુ આવી અને તપસ્યામાં લીન બન્યા છે. ધીરે ધીરે સમય ગયો અને પરમ પાવન સમય પ્રાપ્ત થયો. તસ્યા બહુતિથે કાલે ભગવાન મધુસૂદન.
કરદમં વીર્યમાપન્નો જગનેગ્નિરેવ દારુણી. અગ્નિમંથન કરતા હોઈએ અરણીમાંથી જેમ અગ્નિ પ્રજ્વલિત થાય એમ ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલો કપિલ ભગવાન. મહાપુરુષોએ, સંતોએ, પરમાત્મા, બધા દેવતાઓએ પરમાત્માની સ્તુતિ કરી. પુત્ર જન્મ થયો એટલે કરદમજીએ દેવહૂતિને કહ્યું, દેવી, આ મને સંન્યાસ લેવાની ઈચ્છા છે. અને લગ્ન પહેલા શરત મૂકી પણ હતી કે હું લગ્ન કરું તમારા સાથે, પણ પુત્ર જન્મ થાય એટલે સંન્યાસ લઈ લઈશ. દેવહૂતિએ કહ્યું કે આ સંન્યાસની વાત હતી, પણ એ વાતની મને ખબર નહોતી કે આપણે ત્યાં 9 કન્યાઓનો જન્મ થવાનો છે. એક કામ કરો, પહેલા 9ને પરણાવો, પછી આપ સંન્યાસી બની જાઓ. કરદમે વિચાર કર્યો કે 9ને પરણાવતા તો નાકે દમ આવે, હવે આમાં સંન્યાસની વાત જ ક્યાં કરવી. પણ અનન્ય ભાવથી ભગવાનનું ભજન કરે એની તમામ વ્યવસ્થા ઈશ્વર કરે છે. અનન્યામ ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યામ વિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એના યોગની અને ક્ષેમના વહનની વ્યવસ્થા પરમાત્મા કરે છે. બ્રહ્માજી 9 ઋષિઓને સાથે લાવ્યા છે. કરદમને કહ્યું, આ રુચિ અને સ્વભાવ પ્રમાણે તારી દીકરીઓને પરણાવી દે. અને આશ્રમમાં એક જ મંડપ નાખ્યો અને 9 કન્યાનું એક સાથે કન્યાદાન કર્યું. મને કહેવા દો, પૃથ્વી ઉપરના પહેલા સમૂહ લગ્ન થયા. એક સાથે 9 કન્યાનું કન્યાદાન. એમાં કલા નામની સૌથી મોટી કન્યા હતી, મરીચી ઋષિને આપી છે. બીજા નંબરની કન્યા નામ અનસૂયા છે, સતી અનસૂયા. એ અત્રિ મહારાજને પરણાવવામાં આવ્યા. શ્રદ્ધા નામની કન્યા અંગિરા ઋષિને આપી. અવિર્ભુ નામની કન્યા પુલસ્ત મહારાજને આપી, જેના વંશમાં પછી વિશ્રવા અને રાવણ ને આ બધા એ પુલસ્ત મહારાજ. ગતિ નામની કન્યા પુલહ ઋષિને આપી. ક્રતવે ચ ક્રિયામ સતીમ, ક્રિયા નામની કન્યા હતી કૃતુ ઋષિને આપી. ખ્યાતિમ ચ ભૃગવે યચ્છત, ખ્યાતિ નામની કન્યા ભૃગુ ઋષિને પરણાવી. વસિષ્ઠાયા અરુંધતિ નામની કન્યા વસિષ્ઠ મહારાજને પરણાવી. અને અથર્વણે દદાત શાંતિ, શાંતિ નામની સૌથી નાની દીકરી એ અથર્વ ઋષિને આપી. આ 9 કન્યાને વિદાય કરી અને કરદમજી પાછા આવ્યા અને કહ્યું કે હવે મને રજા આપો તો હું સંન્યાસ લઉં. દેવહૂતિએ કહ્યું, તમને ક્યાં ના પાડું છું, આપ જાઓ ને. અહીંયા કરદમજી સંન્યાસ લે છે. શું કામ? સંન્યાસ લેવાથી મળે શું? સંન્યાસ માણસે એટલા માટે લેવો જોઈએ, ઈશ્વર મળે. સંન્યાસનો બીજો કોઈ હેતુ છે જ નહીં. કોઈ માણસ સંન્યાસી બને તો એનો સીધો સાદો અર્થ શું નીકળે? એને ઈશ્વરની જરૂર છે. અને ભગવાનને મેળવવા માટે સંન્યાસ લેવાય. મન ભાગે ઈશ્વર તરફ, એનું નામ છે ભગવો, ભાગ્યું મન. હવે અહીંયા ભગવાન ઘરે છે, ભગવાન ઘરમાં બેઠા ને સંન્યાસ લે છે. તો હવે કયા બીજા ભગવાન મળવા? અને પાછું એને ખબર ન હોય એવું નથી. એને ખબર છે કે મારા ઘરમાં જે છે એ સાક્ષાત ઈશ્વર છે. અને છતાં એને છોડીને સંન્યાસ લીધો છે. વિદ્વાનો 2 અર્થમાં કથા કરે. એક અર્થ તો એ હતો કે ઘરમાં જે બિરાજે છે એ સગુણ સાકાર પરમાત્મા છે, અને સંન્યાસ લીધા પછી જે મળવાના છે એ નિર્ગુણ નિરાકાર પરમાત્મા છે.
એટલે એક જ જન્મમાં આ મહાત્માએ બેના અનુભવ કર્યા, સગુણ અને નિર્ગુણ. અને એક બીજો અર્થ, સંન્યાસ એ પ્રત્યેક સંન્યાસ એ પ્રત્યેક વ્યક્તિની અવસ્થા છે. આપણે પણ બધાની સંન્યાસ અવસ્થા આવે છે. જો આપણે ત્યાં 25-25ના 4 વિભાજન કર્યા છે શાસ્ત્રોએ. શરૂઆતનો જે આપણો આશ્રમ છે ને એ બ્રહ્મચર્ય આશ્રમ છે. પછી 25 વર્ષ પછી ગ્રહસ્થ આશ્રમ, એ 25 થી 50 ગ્રહસ્થ, પછી 50 થી 75 વાનપ્રસ્થ, અને 75 થી 100 વર્ષ જે છે એ સંન્યાસ છે. 75 વર્ષ પછી ભગવાન જો જીવતા રાખે અને શરીર સારું હોય તો શાસ્ત્રોની આજ્ઞા તો એવી છે કે જંગલમાં જઈ અને તપસ્યા કરવી, શાસ્ત્રો કહે. પણ હવે 75 વર્ષ પછી શરીર બરાબર સાથ ના આપતું હોય તો આમ તો જંગલમાં જ જવું, પણ નહીં તો પછી શું કરવું? જેમ સંન્યાસી આશ્રમમાં રહેતો હોય એમ ઘરમાં રહેવું, એને સંન્યાસ કહે છે. એટલે એક અર્થમાં આ કરદમજી અવસ્થાનો ઉપયોગ કરવા ગયા છે, પોતાની અવસ્થાનો ઉપયોગ. આ સંસારમાં વ્યક્તિ કાંઈ ન કરે, કેવલ પોતાની અવસ્થાનો ઉપયોગ કરે ને તોય ધન્ય બને છે. બાલ્ય અવસ્થામાં બાલ્ય અવસ્થાનું કાર્ય કરે, યુવાવસ્થામાં યુવાવસ્થાનું કાર્ય કરે. એવી રીતે ચોથી અવસ્થા છે એ પરમાત્માના ભજનની એક વ્યવસ્થા, સંન્યાસની અવસ્થા છે, એમાં એક કાર્ય કરે. લડકપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, અને પછી બુઢાપા દેખ કે રોયા, હરી કી યાદ આવી, કરો હरि का भजन प्यारे उमरिया बीत जाती है, करो भजन प्यारे पधारो बीत जाती, करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है, करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है। પધારો પધારો. ખોડલધામ
કેસડી લવજી બાપુ અને બધા સંતો પધાર્યા છે. બહુ ભાવથી આપણે સ્વાગત કરીએ. રામાયણમાં લખ્યું છે, સો પરત્ર દુઃખ પાવહી સિર ધોની ધોની પછતાહી કાલહી કર્મહી ઈશ્વરહી મિથ્યા દોષ લગાય. બાપુ આમ કરાવી દો, જરા સોફા આમ કરી દો ને બાપા. મારા સંતો સામે બેઠા હોય તો અમને એને મજા આવે ને. બસ બસ એમ કરી દો. બસ બસ નન્યા મૂકી દો. સંતોની સામે કઈક થોડુંક નવું કઈક કહીએ તો અહીં અમારા ઉપર સિક્કો લાગી જાય કે આ બરાબર છે. વિનુભાઈ બરાબર છે ને? અને આ સંતોને કથા સંભળાવી તો રાજી બહુ થાય, અને રાજી થાય તો આપણને આશીર્વાદ કેવો મળે. પરત્ર દુઃખ પાવહી રામચરિત માનસ. સિર ધોની ધોની પછતાહી કાલહી કર્મહી ઈશ્વરહી મિથ્યા દોષ લગાય. ભજન કરવાનો સમય હતો ત્યારે ભજન ન કર્યું. સત્કર્મ કરવાનો સમય હતો ત્યારે સત્કર્મ ન કર્યું. સમય નીકળી ગયો. આપણે ત્યાં કહેવત છે કાઠિયાવાડમાં, શિયાળાનું છાણું જુવાનીનું નાણું આ બે જ કામ લાગે. શિયાળામાં છે જે બહેનોએ છાણા ભેગા કર્યા હોય ને એ આખું મોઢવું કર્યું હોય ને એ ચોમાસામાં નિરાતે રસોઈ કરે. અને શિયાળામાં જેણે આળસ કરી હોય એ ચોમાસામાં પછી રોવે. શું કરે? પછી આજુબાજુને ઘેરે છાણાની ભીખ માગવા જાય.
કે મને 5 છાણા આપો ને, વરસાદ પડે છે ને આમ છે ને તેમ છે. એમ જુવાનીમાં જાણે આળસ કરી હોય એનું ઘટપણ. પછી પરતંત્ર બની દુઃખ ભોગવે રામચરિત માનસ રામાયણ કહે છે.